વાગરા તાલુકામાં કેમિકલ માફિયાની ઘોર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જાહેર માર્ગ પર જોખમી ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવતા ટેન્કરને વાગરા પોલીસે ઝડપી પાડી ચાલકની ધરપકડ કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। દહેજ HP પેટ્રોલ પંપથી GEB ચોકડી વચ્ચે પસાર થઈ રહેલા ટેન્કર નંબર GJ 18BV 6699 માંથી અત્યંત તીવ્ર વાસ ધરાવતું કેમિકલ યુક્ત પ્રવાહી રોડ પર ઢોળાઈ રહ્યું હતું, જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા। પોલીસ તપાસ દરમિયાન ટેન્કરના પાછળના ભાગે આવેલો મુખ્ય વાલ્વ ખુલ્લો હોવાનું સામે આવ્યું હતું। ઝડપાયેલા ચાલક શિવશંકર દેવલિયા પાલે ટેન્કર દહેજ સ્થિત GFL કંપનીમાંથી લોડ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું અને મહેસાણા લઈ જવાનું હોવાનું કહ્યું હતું। આ કેમિકલ વેસ્ટથી માર્ગ પર પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ તેમજ આસપાસના મનુષ્યો અને પશુ પંખીઓની જિંદગી જોખમમાં મુકાઈ શકે તેમ ભય હતો। પોલીસે તાત્કાલિક પંચોને બોલાવીને ટેન્કરમાંથી નમૂના ભરી તેને સીલ કર્યું હતું। પોલીસે આશરે ₹5 લાખની કિંમતનું ટેન્કર અને મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ માટે કબજે કર્યા છે। ટેન્કર ચાલક શિવશંકર દેવીલાલ પાલ, રહેવાસી હાલ છત્રાલ, JRDC મૂળ ઉત્તર પ્રદેશ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને BNSની કલમ 286 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે।